નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ઠંડીને લઈને કચ્છ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે તાપમાન। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં દેખાશે ઠંડીનો ચમકારો। તો આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। कल के लिए हमने एक कोल्ड वेव वार्निंग दिया हुआ है कच्छ रीजन में, वो कुछ सम मतलब पॉकेट्स तक कच्छ रीजन में। और बात करेंगे टेम्परेचर का, तो जो आने वाले दिनों में टेम्परेचर है वो 2 से 3 डिग्री सेल्सियस फॉल होने के चांसेस हैं। और रियलाइज टेम्परेचर की बात करेंगे तो सबसे कम टेम्परेचर नलिया में रियलाइज हुआ है, वो 5.4 डिग्री सेल्सियस। और अहमदाबाद में 16 डिग्री सेल्सियस और गांधीनगर में 13.5 डिग्री सेल्सियस। और टेम्परेचर में फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर फोरकास्ट है कल के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर का 12 डिग्री सेल्सियस और नलिया के लिए 6 डिग्री सेल्सियस का फोरकास्ट है। समाचाરમાં આગળ વાત નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી। શુગર ફેક્ટરીથી સામાન ભરીને કીમ જતી ટ્રક પલટી। સર્કલ પર વળાંક લેતા સમયે ટ્રક પલટી ગઈ। પલટી થયેલી ટ્રકનો સામાન પણ રોડ પર વિખેરાયો હતો। સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો બચાવ થયો છે। ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। તો ગણદેવી પોલીસની ટીમે ટ્રાફિક વિખેરવા કામગીરી આરંભી છે। ટ્રક પલટી થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી હતી। સર્કલ પર વળાંક લેતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કઈ રીતે અકસ્માત સર્જાયો તે સમગ્ર ઘટના જોવા મળી। ફોન લાઈન પર ભાવિન પટેલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી લુબના સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો આ જે ટ્રક હતી એ બગાસ ભરીને એટલે કે ગણદેવી સુગર ફેક્ટરી જે સુગર મિલ છે એમાંથી બગાસ ભરીને ટ્રક કીમ તરફ જઈ રહી હતી। પરંતુ લુબના સૌથી મોટી વાત છે કે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે। શેરડી ભરેલી ટ્રકો, હાલ શેરડી કાપણીની સિઝન ચાલી રહી છે અને શેરડી ભરેલી ટ્રકો પણ વારંવાર પલટીઓ મારતી હોય છે। આજે બગાસ ભરેલી ટ્રક પલટી મારી છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કઈ રીતના ટ્રક પલટી મારી ગઈ છે। સામે જ વાહન ચાલકો પણ હતા। જો સદનસીબે કોઈ વાહન ચાલક નીચે દબાઈ ગયો હોત તો મોટી જાનહાનિ અને ઘટના સામે આવતે, પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈને પણ જીવ નથી ગયો, એ સૌથી મોટી વાત છે। પરંતુ લુબના નવસારી જિલ્લા પોલીસ કે ગણદેવી પોલીસે આ બાબતે ધ્યાન આપીને આવા જે ઓવરટર્ન ભરીને જે વાહનો જતા હોય છે શેરડી કે બગાસ ભરીને એમના વિરોધ કાર્યવાહી કરવી જરૂરી બની છે લુબના, જેથી કરીને આવા જે બેફામ જે ટ્રક ચાલકો છે એમના પર કાબુ લાવી શકાય અને લોકોનો જીવ બચી શકે। પરંતુ આ ઘટના પરથી પોલીસે પણ શીખ લેવા જેવી છે અને પોલીસે આ બાબતે મોટી કાર્યવાહી કરવાની હાલ જરૂર દેખાઈ રહી છે લુબના। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો વધુ વજનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી। રિક્ષાની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીં જોખમી સવારી કરી રહ્યા છે। બેદરકારી અહીં સામે આવી રહી છે। જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારીનો વિડીયો વાયરલ। જાગૃત નાગરિકે બનાવેલો વિડીયો વાયરલ થયો છે। તો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। અમદાવાદના આ દ્રશ્યો એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જે પ્રકારથી આ બાળકો અહીં જોખમી સવારી કરી રહ્યા છે, જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? બીજી તરફ ટ્રાફિક પોલીસ કે તંત્રની નજરે આ પ્રકારની રિક્ષાઓ શું સામે આવે છે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો વલસાડમાં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ મોબાઈલની દુકાનને નિશાન બનાવી દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં 2 તસ્કરો દુકાનમાં ચોરી કરતા નજરે પડી રહ્યા છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં પલસાણાના ચલથાણ ગામે બેંક ઓફ બરોડામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. રાત્રિના સમયે એક ઈસમ બેંકનું તાળું તોડી બેંકમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ બેંકના લોકરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેંકનું લોકર ન તૂટતા ઈસમ ખાલી હાથે પાછો ફર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો અમદાવાદમાં ગેરકાયદેસર કેમિકલ છોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. હાઈકોર્ટની ફટકાર બાદ કેમિકલ માફિયાઓ હજુ પણ બેફામ થઈ ગટરમાં કેમિકલ ઠાલવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સુએજ ફાર્મ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે અર્થે કરોડોના ખર્ચે અહીં સેપ્ટ પ્લાન્ટ પણ લગાવાયો છે. તેમ છતાં સાબરમતી નદીમાં બેફામ રીતે કેમિકલ છોડાઈ રહ્યું છે. સમગ્ર મામલાને લઈને એએમસી, જીપીસીબી તથા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. તો સુરતમાં ઉત્તરાયણ પહેલા પતંગ ફિરકીની ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. જોકે પોલીસે કેસ ઉકેલીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણ પોલીસ મથકના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં પતંગ, બોબિન, ફિરકી સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી. ચોરીનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો. આ કેસમાં ઉત્તરાયણના વીઆઈપી સર્કલ નજીકથી ગોળાદરાના 2 તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. કચ્છના ગાંધીધામ કેશવાન લૂંટ કેસમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. સમગ્ર કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટમાં કેશવાનના 2 કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો. આરોપીઓ લૂંટને અંજામ આપવા કેશવાનની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. મહત્વનું છે કે 2.13 કરોડ કેશ ભરેલી વાનને લઈને લૂંટારવો ભાગ્યા હતા, જેનો પોલીસ અને બેંક કર્મચારીઓએ પીછો કરી અટકાવી હતી. હાલ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એ જે 6 લોકો હતા, બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે, બનાવને અંજામ આપવા માટે. જેમાં કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી, તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું. પછી 2 વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી, એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા. એક વ્યક્તિ જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો. એ રીતના બધાના અલગ અલગ રોલ હતા. તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડ્યા છે. 2018માં 10 લાખના હીરાની લૂંટ થઈ હતી. જીતુ શર્માની આગ્રાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ હીરાના કારખાનામાં જ કામ કરતો હતો. અન્ય કારદારોને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ લૂંટ ચલાવી પોતાના વતન ચાલ્યા ગયા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આગ્રાથી એક આરોપી ઝડપાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં નકલી પોલીસની દાદાગીરી કરતો ઈસમ ઝડપાયો. ફતેગંજ વિસ્તારમાં પોતે પોલીસ હોવાનું કહીને વેપારીઓને ધમકાવતા નીતિન અગ્રવાલને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. પતંગના વેપારીઓને દુકાનમાં નકલી ચાઇનીઝ ગુબ્બારો કેમ વેચો છો કહીને દાદાગીરી કરતો હતો, તેમજ પતંગના વ્યાપારીનો ખોટો કેસ કરી દેવાની ધમકી આપતો હતો, જેથી સયાજીગંજ પોલીસે યુવકની ધરપકડ કરી. પોલીસે લખેલું બાઇક પણ કબજે કર્યું હતું. વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલા ટેન્કર સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા. એસએમસીએ આરોપી પાસેથી કુલ 25 લાખથી વધુની કિંમતની 700 પેટી દારૂ કબજે લીધી છે. દારૂનો જથ્થો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવાની તૈયારી ચાલતી હતી. તે દરમિયાન જ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને 4 આરોપીને રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી કે દારૂનો જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો. તો રાજકોટ શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને હવે તો લૂંટારુઓ અનોખી રીતે લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ લૂંટારુઓ પહેલા તો પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડે છે, ત્યારબાદ તેમની નજર ચૂકવી પેસેન્જરો પાસે રહેલ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. 3 રિક્ષા, 4 મોબાઈલ ફોન સહિત કુલ 2,38,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીની પૂછપરછમાં તેમણે 36 જેટલા ગુનાની કબૂલાત પણ કરી છે. લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને
આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા. તેના આધારે ડિકોય ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરી વલસાડની. વલસાડના પારડીમાં સાડી પર દુષ્કર્મ આચરનાર આરોપમાં બનેવીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સાસુએ પારડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપ છે કે આ શખ્સે પોતાની સગીર સાડી પર એક નહીં અનેક વખત દુષ્કર્મ આચર્યું અને 6 મહિના સુધી સગીરા પર અત્યાચાર કર્યો. ફરિયાદમાં ઉલ્લેખ છે કે મૂળ અંકલેશ્વરની સગીરા પોતાની બહેનને ત્યાં અભ્યાસ માટે પારડી આવી હતી. સગીરા પારડીમાં જ બહેન બનેવી સાથે રહેતી હતી. આ દરમિયાન બનેવીએ તેના પર નજર બગાડી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સગીરવેની દીકરી પર દુષ્કર્મ બાબતે માતાની ફરિયાદ લીધેલી છે અને આ ગુનામાં જે આરોપી છે જય પંડારામ એની ધરપકડ કરવામાં આવી છે. સગા જીજાજીએ પોતાની સગીરવયની સાડી સાથે દુષ્કર્મનો આ બનાવ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કલમ 376 ને પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એએમસી ટેક્સ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. એડવાન્સ ટેક્સ ભર્યા હોવા છતાં દુકાન સીલ કરવામાં આવી. સિનિયર સિટીઝને વિડીયો જાહેર કરીને રોષ ઠાલવ્યો. એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં એકમ સીલ કર્યું. બિલમાં 120 રૂપિયા ક્રેડિટ હોવા છતાં એકમ સીલ કરવામાં આવ્યું. એડવાન્સ ટેક્સ દર વર્ષે ભરેલ છે છતાં 1.5 લાખ જેટલો વેરો બાકી હોવાની નોટિસ પાઠવવામાં આવી. સુભાષ બ્રિજ પાસે આવેલી દુકાન સીલ કરવામાં આવી. તો સિનિયર સિટીઝનની વ્યથા વિડીયોના માધ્યમથી બહાર આવી છે. આ રીતે વગર વિચારે અમને આવી રીતે સીલ મારી જાય અને એના માટે અમારે કોર્પોરેશનના ધક્કા ખાવા પડે. એના માટે જવાબદાર કોણ? આ કેટલી હદ સુધી વ્યાજબી? જે માણસ એડવાન્સ ટેક્સ ભરે છે, વર્ષોથી ભરે છે, એની આ કદર થાય અને આ નુકસાની થઈ એની કોણ ભરપાઈ કરશે? મારા અહીંયા કોઈ નથી. હું પોલીસમાં પણ રજિસ્ટર્ડ સિનિયર સિટીઝન છું. 70 વર્ષની ઉંમર છે મારી અને આ રીતે મને હેરાન કરવામાં આવે કોર્પોરેશન વડે તો હું મીડિયાને કહું છું કે મને થોડી મદદ કરો. આવી રીતની સાવ લોલમ લોલ કેવી રીતે ચાલે? કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ પણ દુકાનને કોઈ પણ સીલ મારી દે. તો જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનારને સબક. પોલીસે બેફામ વાહન ચાલકને કરાવ્યું કાયદાનું ભાન. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ. સ્થાનિકોના જીવનું જોખમ બને એમ ચલાવતો હતો વાહન. સિકંદર ખોખર નામના વાહન ચાલક પાસે માફી મંગાવવામાં આવી. અગાઉ બેફામ કાર ચાલકની કરતૂત પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. મારું નામ સિકંદર ખોખર છે. મેં રફ ડ્રાઇવિંગ કરી હતી એટલે જુનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે. મારા ઉપર ગુનો દાખલ કર્યો છે. હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં. હું માફી માંગુ છું. તો હવે વાત કરીશું ગુજરાત ટુ યુએસ ઓપરેશનની. ફ્રાન્સ કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટને ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18. કબૂતરબાજીની તપાસનો રેલો મહેસાણા સુધી પહોંચ્યો. કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ. મહેસાણા જિલ્લાના 2 કબૂતરબાજોના નામ પણ ખુલ્યા છે. કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કિરણ પટેલના ઘરે પહોંચી. એજન્ટ કિરણ પટેલના ઘરે તાળા લાગ્યા. કિરણ પટેલ વિશે કંઈ પણ કહેવા સ્થાનિકોનો ઇનકાર. ન્યૂઝ 18 ગુજરાતી વધુ એક કબૂતરબાજ હોય તેના ઘરે પહોંચી છે. મહેસાણા તાલુકાના સાલડી ગામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં 2 જેટલા જે એજન્ટો હોય છે તેમના નામ ખુલ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે દુબઈથી એક પ્લેન હતું તે નિકારાગુઆ જવા નીકળ્યું હતું, પરંતુ ફ્રાન્સ ખાતે ઈંધણ પુરાવા માટે ત્યાં ઊભું રહેતા જે ફ્રાન્સ સરકાર હોય છે તેના દ્વારા તેના સામે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તે જે
ચાર્ટર પ્લેન હોય છે તેને ભારત મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ જે તપાસ હોય છે તે તપાસ કરવામાં આવતા ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચને અનેક જે ખુલાસા હોય છે તે થયા હતા. આ મામલે હાલમાં જે CID ક્રાઇમ બ્રાન્ચ હોય છે તેમના દ્વારા 14 જેટલા જે એજન્ટો હોય છે તેમના સામે કાર્યવાહી પણ આરંભવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના 2 જે એજન્ટો હોય છે તેમના નામ પણ ખુલ્યા છે. એક છે ચંદ્રેશ પટેલ, જેઓ કડી ખાતે રહે છે, જ્યારે બીજા એક છે કિરણભાઈ પટેલ કે જેઓ સાલડી ગામના વતની છે. હાલમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાલડી ગામ પહોંચી છે, પરંતુ આ મામલે જે ગામજનો હોય છે તે કંઈ પણ કહેવા તૈયાર નથી. જે કિરણભાઈ પટેલનું જે મકાન છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો કેમેરા સામે નહીં પરંતુ એમ જ કહી રહ્યા છે કે જે આ કિરણ પટેલ હોય છે તે દિવાળી સમયે પોતાના પરિવાર સાથે 1-2 દિવસ આવતો હતો, બાકી તમામ જે દિવસ હોય છે આ ઘર બંધ રહેતું હતું. ત્યારે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં 14 જેટલા જે એજન્ટો હોય છે તેને લઈ કાર્યવાહી આરંભી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારમાં આગળ વાત મુંબઈની ડોંબીવલી નજીક ટાઉન હોલ ખાતે બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં 7મા માળે આગ ભભૂકી. આગે અન્ય માળને પણ ઝપેટમાં લીધા. બિલ્ડિંગના 3જા માળ સુધી રહે છે નાગરિકો. તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. તો ખૂબ જ ભીષણ આગ જોવા મળી રહી છે મુંબઈના ડોંબીવલી નજીક. ડાઉનટાઉન બિલ્ડિંગમાં આગ લાગી હતી અને આગ છે તે ભભૂકી ઉઠી હતી. 7મા માળે આગ ભભૂકી ઉઠી. બીજા પણ જે ફ્લેટ છે તેને પણ આગે ચપેટમાં લીધા. જોકે બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અન્ય જે વિસ્તાર છે તે પણ આગની ચપેટમાં આવી ગયો છે. દ્રશ્યો પરથી અહીં જોવા મળી રહ્યું છે કે આગ કેટલી ભીષણ છે. જોકે તમામ લોકો અત્યારે સહી સલામત છે, તેમને બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગના 7મા માળે આગ લાગી હતી, જે બાદ ભયજનક માહોલ જોવા મળ્યો. અફરાતફરી મચી ગઈ, પરંતુ તમામ લોકો સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. મેડ હાલ સૌથી ઓછા તાપમાન સાથે નલિયા ઠંડુગાર. સાબરકાંઠામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર ખાનગી વાહનોની છત પર મુસાફરો બેસાડાયા. વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી તેમના જીવ જોખમમાં મુકાયા. ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત. મહુવા તાલુકા ભાજપ OBC મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત થયું. બાઇક પર જતા સમયે ટ્રકની ટક્કરે આવી જતા મોત. કોંડલમાં ભાદર નદીના કાંઠે મગર દેખાયો. ભાદર નદીના દેવળખા વિસ્તારમાં મગર આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ. વન વિભાગે મગરનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. ગીર સોમનાથમાં ધોળા દિવસે દીપડાના આટાફેરા. વેરાવળના બાદલપરા ગામમાં દીપડો દેખાયો. સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતો દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ. અમરેલીમાં રોડ અકસ્માતમાં સિંહણ ઘાયલ. મંજિયાસર ગામ નજીક રોડ પાર કરતી સિંહણને કારે ટક્કર મારી. કારમાં જૂનાગઢના જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારે સ્વામી સવાર હતા. ઘાયલ સિંહણને સારવાર માટે ખસેડાઈ. અમરેલીમાં ટ્રેનની અડફેટે વધુ એક સિંહનું મોત. સાવરકુંડલાના અમૃતવેલ નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે 4 વર્ષના સિંહનું મોત. રેલવે ટ્રેક નજીક ખેતરમાંથી મળ્યો સિંહનો મૃતદેહ. સુરતના પુણા ગામે વીજપોલ ધરાશાયી. ઓવરસ્પીડમાં આવતી કાર અથડાતા 2 થાંભલા ધરાશાયી. DGVCLના કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળે આવી થાંભલા ખસેડવાની કામગીરી હાથ ધરી. સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થતા આગ લાગી. કોઝવે ભરીમાતા રોડ પર 2 બાઇક બળીને ખાખ થયા. નજીક પાર્ક થયેલી અન્ય બાઇકને પણ નુકસાન થયું. આગના કારણે વીજ મીટરો પણ બળીને ખાખ થયા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. મોરબીમાં ખેડૂતો અને જેડકોના અધિકારી વચ્ચે ઘર્ષણ. જૂના દેવળિયા પાસે વીજપોલની કામગીરીનો વિરોધ કરતા ખેડૂતો અધિકારીઓ સામસામે આવ્યા. સર્વે વગર કામગીરી કરાતી હોવાનો ખેડૂતોનો આરોપ. જ્યાં સર્વે થયો ત્યાં કામગીરી કરવા ખેડૂતોની માંગ.
દ્વારકાના ભોપલકા ગામે ગૌવંશના મોતથી હડકંપ. છેલ્લા 2 દિવસમાં 7 ગાયો અને 2 આખલાઓના મોત. ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થયું. ઝેરી પદાર્થ ખાવાથી ગૌવંશનું મોત થયાનું અનુમાન. અમરેલીમાં લાલાવદર ગામના કૂવામાંથી 3 મૃતદેહ મળતા ચકચાર મચી હતી. ખેતમજૂરી કરતા 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા. ફાયર વિભાગની ટીમે 3 મૃતદેહ બહાર કાઢ્યા. સાંસદ નારાયણ કાછડિયા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હાલ અપઘાત પાછળનું કારણ અકબંધ. સુરેન્દ્રનગરમાં પાલિકાએ હાથ ધર્યું દબાણ હટાવો ઝુંબેશ. હેડલૂમ ચોકથી ટાવર સુધીના મેઇન રોડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા. વેપારીઓના વિરોધ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું. છોટાઉદેપુરમાં પોલીસની ચલામલી આઉટપોસ્ટ જર્જરિત હાલતમાં. આઝાદી પહેલાના પોલીસ સ્ટેશનમાં નથી યોગ્ય દરવાજા કે શૌચાલયની વ્યવસ્થા. જર્જરિત પોલીસ સ્ટેશનમાં બેસતા પોલીસ કર્મીઓ પણ ડરી રહ્યા છે. જેતપુર નવાગઢ નગરપાલિકામાં રોડમાં ભ્રષ્ટાચારનો આરોપ. કણકિયા પ્લોટ વિસ્તારમાં સીસી રોડમાં પોપડા ઉખડવાનો આરોપ. કરોડોના ખર્ચે બની રહેલા રોડની નબળી ગુણવત્તાને લઈને લોકોમાં રોષ. બનાસકાંઠાની દિયોદર એપીએમસીના ચેરમેનનું રાજીનામું. ચેરમેન અને સંચાલન મંડળના મતભેદના કારણે ઘણા સમયથી ચાલતો હતો વિવાદ. ભારે ખેંચતાણ વચ્ચે ઈશ્વર તરકે ચેરમેનની ખુરશી ખાલી કરતા રાજકારણ ગરમાયું. રાજીનામાની વાત પર ધાનેરા અપક્ષ એમએલએ માવજી દેસાઈનું મોટું નિવેદન. કહ્યું, હું પાર્ટીની અંદર જ છું, પાર્ટીના સેવક તરીકે કામ કરું છું. આડકતરી રીતે ધારાસભ્ય તરીકે યથાવત રહેવાનો સ્વીકાર. સુરતમાં મનપાએ 17 જગ્યાએથી લીધેલા નીરોના 16 નમૂના ફેલ. નીરોને લેબમાં ધારાધોરણ કરતા ઓછા તત્વો હોવાનું ખુલ્યું. નીરોના 21 નમૂનામાંથી 16 ફેલ થતા આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી. સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મીની દાદાગીરી. વાહન ચાલકોએ વિડીયો ઉતારતા પોલીસે મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. અમરોલી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. લોકોએ પોલીસ સામે અવાજ ઉઠાવતા પોલીસકર્મીએ કરી દાદાગીરી. રાજકોટના નવનિર્મિત બસપોર્ટની છત પરથી ટપક્યું પાણી. વેઇટિંગ એરિયામાં પાણી ટપકતા મુસાફરો પરેશાન. 156 કરોડના ખર્ચે એરપોર્ટને ટક્કર મારે તેવું બસપોર્ટ બનાવવાની કરાઈ હતી વાતો. 4 વર્ષમાં જ નબળા બાંધકામની પોલ ખુલી. રાજકોટના બસપોર્ટમાં પાણી માટે વલખા મારતા મુસાફરો. બસ સ્ટેશનમાં એક તરફ વગર ચોમાસે છતમાંથી પાણી ટપકે છે, પરંતુ નળમાં પીવા માટે પાણી નથી. બસપોર્ટના આ દ્રશ્યોથી તંત્રની ઘોર બેદરકારીની પોલ ખુલી. ન્યૂઝ સિટીના અહેવાલની ધારદાર અસર. રાજકોટમાં બસ સ્ટેશનમાં પાણી લીક થવા મામલે કાર્યવાહી. બસપોર્ટ બનાવનાર એજન્સીને ફટકારી પેનલ્ટી. ફ્લોર ઉપરની પાઇપલાઇન લીક થતા ટપકતું હતું પાણી. ન્યૂઝ સિટી ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ. વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર. ભાયલીમાં ઉભરાતી ગટરના અહેવાલ બાદ મનપા કમિશનરે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો. એક મહિલા ઇજનેરનું કરાર રદ કરી અન્ય 2 ઇજનેરોને નોટિસ ફટકારી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી તો અરવલ્લીમાં બદલાતા વાતાવરણના કારણે કેપ્સિકમ મરચાના પાકમાં રોગોનો ઉપદ્રવ વધ્યો. પાકમાં રોગ આવી જતા કેપ્સિકમનો પાક નષ્ટ થઈ રહ્યો છે, જેના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. મરચાનું વાવેતર કરી અને આ વાતાવરણમાં વારંવાર પલટો આવે છે, એટલે શિમલા મરચા તો લાગી ગયા છે, પણ પલટાના કારણે થ્રિપ્સ અને વાયરસનો રોગ મરચાની અંદર આવી ગયો છે. 1 વીઘાની અંદર 30 થી 40 હજાર ખર્ચો કર્યો છે, પણ એ ખર્ચો પણ વળી શકે તેવું લાગતું નથી, કારણ કે વારંવાર વાતાવરણમાં પલટો આવી જાય છે. વરસાદ આવી જાય છે, ગરમી આવી જાય છે, ઠંડી આવી જાય છે. એના કારણે મરચામાં વાયરસનું કોકડવાટ થ્રિપ્સ બહુ લાગી ગઈ છે. અરવલ્લી જિલ્લાનો ખેડૂત પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યો છે. તેવા સંજોગોમાં કેપ્સિકમ મરચાનું વાવેતર જિલ્લામાં વધી રહ્યું છે. 30,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે જે ઉત્સાહ સાથે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં પલટા સાથે હવે જે પાકમાં વાયરસ આવી રહ્યો છે, ખાસ કરીને જે થ્રિપ્સ અને કથીરી નામનો જે વાયરસ છે, તેના કારણે જે છોડ છે તે છોડ હવે સુકાઈ રહ્યા છે. એટલે કે જે ઉત્પાદનની આશાએ ખેડૂતોએ આ વાવેતર કર્યું હતું. તો ભૂટાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળે એસઓયુની મુલાકાત લીધી. મામલતદારે 3 પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લીધા બાદ એસઓયુની મુલાકાતે આવ્યા હતા અને એસઓયુને ભારતની એકતાનું પ્રતીક ગણાવ્યું છે. પ્રદર્શન વિસ્તારમાં પ્રતિનિધિઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવી હતી.